નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ગુડ આફ્ટરનૂન. સબ્જેક્ટ ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 11થના સેકન્ડ યુનિટમાં હું ઋષભ સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે છેલ્લા આ યુનિટમાં એક કાવ્યનો અભ્યાસ કર્યો હતો, બરાબર ને? ધ સિક્રેટ્સ ઓફ મશીન, મશીનનું રહસ્ય. હવે એ જ અભ્યાસ બાદ એ જ યુનિટમાં આપણે આજે એક નવા એકમનો અભ્યાસ કરવાનો છે યુનિટ 2, પણ એમાં આપેલું એક નવું એકમ જેનું નામ છે ઓટોફેબ ટેકનોલોજી. ઓટો એટલે ઓટોમેટેડ, ફેબ એટલે ફેબ્રિકેશન, ટેકનોલોજી ઓટોમેટેડ ફેબ્રિકેશન ટેકનોલોજી એટલે કે સ્વયં સંચાલિત બનાવટની પદ્ધતિઓ. ઓટોમેટ એટલે સ્વયં, ફેબ્રિકેશન એટલે બનાવટ અથવા ઉત્પાદન, અને ટેકનોલોજી એટલે પદ્ધતિ. તો સ્વયં સંચાલિત ઉત્પાદનની પદ્ધતિ. હાલમાં આ શબ્દ આપણા જીવનમાં વણાઈ ગયેલો છે કે ટેકનોલોજી આધારિત આપણી લાઈફ છે એ થઈ ગઈ છે. તો એને લગતો પાઠ આપણે આજે અભ્યાસમાં જોવાનો છે. તો ચાલો અભ્યાસ ભાષાંતર શરૂ કરીએ. ઇમેજિન યોરસેલ્ફ ઇન અ કાર શોરૂમ. કલ્પના કરો કે તમે સ્વયં પોતે એક કારના શોરૂમમાં છો. યુ આર નોટ હેપી, પણ તમે ખુશ નથી. વિથ એની મોડેલ ઓફ ધ કાર ઇન ધ શોરૂમ. તમે ખુશ નથી કોઈ પણ કારના મોડેલથી કે જે શોરૂમમાં છે. તો હવે શું કરશો? નાવ યુ વર્ક ઓન અ કોમ્પ્યુટર. હવે તમે પોતે જ કોમ્પ્યુટર ઉપર કાર્ય કરશો એન્ડ ક્રિએટ, અને તૈયાર કરશો યોર ડ્રીમ કાર, તમારા સ્વપ્નની કાર, ઓન ધ સ્ક્રીન, કોમ્પ્યુટરના પડદા ઉપર. ઓકે, એન્ડ મેજિક, અને પછી જાદુ થયું. નેક્સ્ટ વીક, પછીના અઠવાડિયે, યુ ગેટ ડિલિવરી, તમને મળે છે ડિલિવરી ઓફ અ કાર, તમને મળે છે એ કાર ફેબ્રિકેટેડ, ઉત્પાદિત થઈ, એક્ઝેક્ટલી બરાબર એ જ રીતની, લાઇક યોર ડિઝાઇન, કે જે તમે પોતે ડિઝાઇન કોમ્પ્યુટર પર બેસીને તૈયાર કરી હતી. ઓકે, શું કહે છે? એન્ડ મેજિક, અને પછી જાદુ થયું કે નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ કાર, તમને કારની ડિલિવરી થાય છે, પહોંચે છે. ફેબ્રિકેટેડ, ઉત્પાદિત થયેલી, તૈયાર થયેલી, એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન, બરાબર તમે તૈયાર કરેલી ડિઝાઇન મુજબની. સચ મેજિક ઇઝ પોસિબલ, આ જાદુ છે એ હવે શક્ય છે. થ્રુ અ પ્રોસેસ, એક પ્રક્રિયા દ્વારા, નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન, જેને કહેવામાં આવે છે સ્વયં સંચાલિત ઉત્પાદન. ઓટોમેટેડ ફેબ્રિકેશન, જેને કહેવામાં આવે છે સ્વયં સંચાલિત ઉત્પાદન. બરાબર છે? તો આ વાત હતી ઓટોમેટેડ ફેબ્રિકેશન, એટલે કે સ્વયં સંચાલિત સર્જન ઓર ઓટોફેબ ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજી. એ એક ગોઠવણ છે ટેકનોલોજીસ, પદ્ધતિઓની, ધેટ ઓટોમેટેડ ધ પ્રોસેસ, જે સ્વયં રીતે પ્રક્રિયા કરે છે, ફોર બિલ્ડિંગ, કોઈ વસ્તુને તૈયાર કરવામાં, 3 ડાયમેન્શનિયલ સોલિડ ઓબ્જેક્ટ, 3 પ્રકારના ડાયમેન્શિયલ એટલે કે જે તૈયાર કરી શકે તેવા પદ્ધતિ દ્વારા, ઓફ સોલિડ ઓબ્જેક્ટ, કે જેમાં ઘન પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે, ફ્રોમ રો મટીરિયલ, કાચી સામગ્રીમાંથી. ઓટોફેબ ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજી. ઓટોફેબ છે
એક ગોઠવણ છે પદ્ધતિઓની કે જેમાં ઓટોમેટેડ ધ પ્રોસેસ સ્વયં સંચાલિત રીતે પ્રક્રિયા થાય છે ફોર બિલ્ડિંગ તૈયાર કરવામાં 3 ડાયમેન્શનિયલ સોલિડ ઓબ્જેક્ટ. શું? તો કે 3 પ્રકારના ઘન પદાર્થોમાંથી ડાયમેન્શનિયલ પદ્ધતિસર રીતે ઉત્પાદિત થયેલી વસ્તુઓ કે જે શેમાંથી તૈયાર થઈ હોય છે? ફ્રોમ રો મટીરિયલ્સ, જે કાચી સામગ્રીમાંથી તૈયાર થયેલી હોય છે. બરાબર છે. ધીસ ઇન્ડસ્ટ્રીઝ, આ ઉદ્યોગો, યુઝિસ, ઉપયોગ કરે છે. આ ઇન્ડસ્ટ્રી એટલે કઈ? તો કે જે ઉત્પાદન કરે છે બધી વસ્તુઓનું. બરાબર. એ કંપનીઓ ઉત્પાદિત કરતી કંપનીઓ ઉપયોગ કરે છે સોલિડિફિકેશન એટલે કે આકાર આપવા માટે, વસ્તુઓનો આકાર આપવા માટે ઉપયોગ કરે છે પોલિમર્સ, એક પ્રકારનું તત્વ, પાવડર્સ એટલે કે જેને આપણે પાવડર કહીએ છીએ એ, એન્ડ અધર રો મટીરિયલ અને બીજી કાચી સામગ્રીઓનો. 3 ડાયમેન્શનલ આપણને કીધા ને, તો એ 3 ડાયમેન્શનલ 3 વિભાગ જેને આપણે કહી શકીએ 3 વિભાગમાંથી તૈયાર થાય છે ઓફ સોલિડ ઓબ્જેક્ટ, કઠણ પદાર્થો. બરાબર. ઘન તત્વોમાંથી ફ્રોમ રો મટીરિયલ્સ, કાચી સામગ્રી. તો એ જ કહે છે કે ધીસ ઇન્ડસ્ટ્રીઝ યુઝિસ સોલિડિફિકેશન ઓફ પોલિમર્સ, પાવડર્સ એન્ડ અધર રો મટીરિયલ્સ. આ ઉદ્યોગ ઉપયોગ કરે છે સોલિડિફિકેશન, શું થાય? તો કે આકાર આપવા માટે, ઓફ પોલિમર્સ નામના તત્વોનો, પાવડર, અલગ અલગ પાવડર્સ, એન્ડ અધર રો મટીરિયલ અને બીજા કાચી સામગ્રીઓનો ઉપયોગ કરે છે. ગાઇડેડ બાય ડિઝાઇન ડ્રોન ઓન ઓર્ડિનરી કોમ્પ્યુટર્સ, અને માર્ગદર્શન મેળવે છે બાય ડિઝાઇન ડ્રોન, તૈયાર થયેલી આકૃતિઓનો, ઓન ઓર્ડિનરી કોમ્પ્યુટર કે જે સામાન્ય કોમ્પ્યુટર્સમાં તૈયાર થયેલા હોય છે. એની જે આકૃતિ છે એ ક્યાંથી મેળવે છે વસ્તુની? તો કે ગાઇડેડ બાય ડિઝાઇન ડ્રોન, તેઓ માર્ગદર્શન મેળવે છે વસ્તુઓનો આકાર આપવા માટે ડિઝાઇન ડ્રોન્સ, જે તૈયાર કરેલી આકૃતિઓ હોય છે ઓન ઓર્ડિનરી કોમ્પ્યુટર્સ, સામાન્ય કોમ્પ્યુટર્સ ઉપર. નાવ ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બીંગ, હવે એ શક્ય બનશે ફોર હ્યુમન બીંગ, માનવ જાત માટે, ટુ એક્વાયર પાવર, કે જરૂરિયાત ભરેલી શક્તિથી લઈ, ટુ મેનિપ્યુલેટ ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર, હવે શક્ય બનશે, નાવ ઇટ બી પોસિબલ, હવે શક્ય બનશે ફોર હ્યુમન બીંગ, માનવજાત માટે, ટુ એક્વાયર પાવર, તાકાત મેળવવાથી લઈ, ટુ મેનિપ્યુલેટ, કૌશલ્યતાથી, મેનિપ્યુલેટ એટલે શું થાય? કૌશલ્યતાથી, હાથ કારીગરીથી તૈયાર કરેલી પ્રોપર્ટીઝ ઓફ મેટર, કોઈ વસ્તુઓની બનાવટની બાબતો મેળવવાની. નાવ ઇટ બી પોસિબલ, ધ્યાનથી સાંભળજો, હવે શક્ય બનશે ફોર હ્યુમન બીંગ્સ, માનવ જાત માટે, ટુ એક્વાયર પાવર, શું શક્ય બનશે? ટુ એક્વાયર પાવર, તાકાત મેળવવાનું, અને ટુ મેનિપ્યુલેટ, હાથની કારીગરી દ્વારા, ધ પ્રોપર્ટીઝ, વસ્તુઓની બનાવટ કરવાની, ઓફ મેટર, બાબતોને. ઓટોફેબ ઇઝ નાવ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ, આ ઓટોફેબ જે યાંત્રિકીકરણની પદ્ધતિ છે, ઇઝ નાવ ક્રિએટિંગ, એ હવે સર્જન કરી રહી છે, ઓપોર્ચ્યુનિટીઝ, એ તકનું, ફોર મેન્યુફેક્ચરર્સ, ઉત્પાદકો માટે, ટુ સેટિસ્ફાય, કે એ સંતોષી શકે, અ યુનિક નીડ્સ, જે પૂરતી જરૂરિયાતો છે, ઓફ કસ્ટમર્સ, ગ્રાહકોની. ઓટોફેબ ઇઝ નાવ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ, આ યાંત્રિકીકરણની પદ્ધતિને કારણે
હવે સર્જન થઈ રહ્યું છે ઓપોર્ચ્યુનિટીઝ, એ તકોનું, એ લાભનું ફોર મેન્યુફેક્ચરર્સ, ઉત્પાદકો માટે, ટુ સેટિસ્ફાય, કે એ સંતોષી શકે છે ધ યુનિક નીડ્સ, પૂરતી જરૂરિયાત. યુનિક એટલે પૂરતી અને નીડ્સ એટલે જરૂરિયાત. એ સંતોષી શકે છે પૂરતી જરૂરિયાત ઓફ કસ્ટમર્સ, ગ્રાહકોની. તો આ વાત આપણે સમજી શકીએ છીએ કે નવા મોબાઈલ્સ જે માર્કેટમાં આવે છે એ આનું ઉદાહરણ છે. કોનું? ઓટોફેબનું, ટેકનોલોજીનું, યાંત્રિકીકરણની જે પદ્ધતિ છે એનું ઉદાહરણ છે કે ભાઈ માર્કેટમાં લોકોની જરૂરિયાત મુજબના જે મોબાઈલ્સ છે એ આવે છે અને ઉત્પાદકો એને બનાવી અને લોકો સુધી પહોંચાડી શકે છે. ઓકે, તો હવે શક્ય બન્યું છે કે ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇન્ટુ ડિઝાઇન. હવે આમંત્રણ આપવામાં આવે છે ગ્રાહકોને ઇન્ટુ ધ ડિઝાઇન, કે ગ્રાહકોને અલગ અલગ વિવિધતા ભરેલી વસ્તુઓ માટે આમંત્રણ આપવામાં આવે છે. પછી ડેવલપમેન્ટ, પછી એ ડિઝાઇનનો ડેવલપમેન્ટ, વિકાસ કરવામાં આવે છે. એન્ડ પ્રોડક્શન પ્રોસેસ, અને પછી ઉત્પાદનની પ્રક્રિયા કરવામાં આવે છે. વિલ લીડ, કે જેનાથી અનએક્સપેક્ટેડ, અસાધારણ શું વસ્તુ બને છે? ન્યૂ પ્રોડક્ટ્સ, નવી વસ્તુનું ઉત્પાદન થાય છે. આપણે ઉપર જોયું એમ કે ઇન્વાઇટિંગ ધ કસ્ટમર, ગ્રાહકોને આમંત્રણ આપવામાં આવે છે ઇન્ટુ ડિઝાઇન, તે પોતાની ડિઝાઇન આપે. પછી એ ડિઝાઇનના આધારે ડેવલપમેન્ટ, એ વસ્તુનો વિકાસ કરવામાં આવે છે. અને પછી પ્રોડક્શન પ્રોસેસ, એને ઉત્પાદનની પ્રક્રિયામાં મૂકવામાં આવે છે. વિલ લીડ, કે જેનાથી ટુ અનએક્સપેક્ટેડ, આપણે ન વિચારી હોય તેવી ન્યૂ પ્રોડક્ટ્સ, નવી વસ્તુઓનું ઉત્પાદન થાય છે. કોઈ કાર છે એ તમારા મનના ડિઝાઇનની તમે તૈયાર કરો અને એ તૈયાર કરીને તમે આપો મેન્યુફેક્ચરર્સને, તો એ કંઈ તમે જે વિચારી છે એ આકાર મુજબની એ કાર છે એ તૈયાર કરીને આપણને આપી શકે છે. તેવી ટેકનોલોજી આવી ગઈ છે. સો એ વસ્તુ જે આવશે એ કેવી હશે? અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ્સ, ન વિચારી હોય તેવી નવી ઉત્પાદિત વસ્તુ હશે. સો ઇન ઓટોફેબ, તો આમ યાંત્રિકીકરણમાં, ધ કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્ટર, તો આમ ગ્રાહક છે એ કોણ છે? સહસંયોજક છે, સહ ઉત્પાદક છે. કારણ કે ડિઝાઇન એને તૈયાર કરી છે ને. માર્કેટમાં આપણે જઈએ તો તૈયાર વસ્તુ મળે છે, પણ અહીં શું થાય છે તો કે ગ્રાહકે તૈયાર કરેલી ડિઝાઇનના આધારે વસ્તુ છે એ તૈયાર થઈને પ્રોડક્શન પ્રોસેસ, ઉત્પાદનની પ્રક્રિયામાંથી તૈયાર થઈને આવે છે. સો ઇન ઓટોફેબ, તો આમ યાંત્રિકીકરણમાં ધ કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્ટર, ગ્રાહક છે એ સહ ઉત્પાદક છે. માટે નાવ, હવેથી પ્રોડક્ટ લાયબિલિટી, વસ્તુની જે લવચિકતાપણું છે એટલે કે એની ગુણવત્તા છે, અધર રિસ્ક, બીજા જે જોખમો છે, એન્ડ પેટન્ટ રાઇટ, અને જે માલિકીના અધિકારો છે, મે બી શેર, એ વહેંચવામાં આવે છે વિથ ધ કસ્ટમર્સ, ગ્રાહકોની સાથે. વન ટાઈપ ઓફ શેર માર્કેટ. તો શેર માર્કેટમાં આપણે આ જોઈ શકીએ છીએ કે વ્યક્તિ છે એ પોતાની અનુકૂળતા મુજબ ખરીદ વેચાણ કરે છે. તો અહીં પણ વેપારમાં પણ એ જ વાત કરે છે કે વસ્તુની ડિઝાઇન તૈયાર કરીને ગ્રાહક આપે છે, તો એ પ્રોડક્ટની જે લાયબિલિટી, એની જે મજબૂતાઈ અથવા તો જે લવચિકતા છે તે, અધર રિસ્ક, એના જે પણ કંઈ બીજા જોખમો હોય તે, એન્ડ પેટન્ટ રાઇટ, અને એના માલિકીના હકો છે, મે બી શેર, એ વહેંચવામાં આવે છે વિથ ધ કસ્ટમર્સ, ગ્રાહકોની સાથે. સો ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. આમ યાંત્રિકીકરણ રીતે થયેલું ફેબ્રિકેશન એટલે કે ઉત્પાદન, વિલ હેવ, એ કદાચ, ડ્રામેટિક, ખૂબ મહત્ત્વની, ઇમ્પેક્ટ, અસર પાડશે
ઓન સોસાયટી, સમાજ ઉપર. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. આમ યાંત્રિકીકરણનું ઉત્પાદન પદ્ધતિ જે છે એ વિલ હેવ ડ્રામેટિક ખૂબ જ મહત્ત્વની ઇમ્પેક્ટ અસર પાડશે ઓન સોસાયટી, આપણી સોસાયટી પર. અને આ અનુભવ આપણે કરી પણ રહ્યા છીએ કે ઓટોફેબ ટેકનોલોજીને કારણે ઘણા બધા ફાયદાઓ છે એ થઈ રહ્યા છે. બરાબર છે કે હાલના વાતાવરણ પ્રમાણે એક રાજ્યમાં રોબોટ્સ દ્વારા દર્દીઓની સારવાર કરવામાં આવી હતી. સો દેટ ઇઝ વન ટાઈપ ઓફ એક્સપેરિમેન્ટ, એ પ્રયોગ હતો. તો શું કામ શક્ય બન્યો? તો કે ઓટોફેબ ટેકનોલોજીને કારણે. તો ચાલો હવે આપણને અહીં કેટલીક જે ગ્રાહક આપણને આ પદ્ધતિની કેટલીક બાબતો છે એ જણાવે છે. બેટર પ્રોડક્ટ ક્વોલિટી. શું થશે ઓટોફેબ ટેકનોલોજીથી કારણે? બેટર પ્રોડક્ટ ક્વોલિટી, ઉત્તમ કક્ષાની ગુણવત્તા ધરાવતું ઉત્પાદન થશે. તો ઓટોમેટેડ મેથડ્સ ઇઝ ઓફ ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી. આ જે યાંત્રિકીકરણની પદ્ધતિ છે એના ઇન્સ્પેક્શન એટલે કે તપાસ, એન્ડ એસેમ્બલી અને સંગઠનને કારણે વિલ ઇમ્પ્રૂવ, આપણે સુધારી શકશું ધ ક્વોલિટી એટલે કે ગુણવત્તા, એન્ડ ડ્યુરેબિલિટી એટલે કે ટકાઉપણું ઓફ પ્રોડક્ટ્સ, વસ્તુનું. તો ઓટોમેટેડ મેથડ્સ યાંત્રિકીકરણની પદ્ધતિને કારણે ઓફ ઇન્સ્પેક્શન તપાસ કરવામાં આવે છે, એન્ડ એસેમ્બલી અને વસ્તુઓનું સંગઠન કરવામાં આવશે, અને વિલ ઇમ્પ્રૂવ જેનાથી આપણે સુધારી શકીશું ધ ક્વોલિટી એટલે કે ગુણવત્તા, એન્ડ ડ્યુરેબિલિટી એટલે કે એનું ટકાઉપણું ઓફ પ્રોડક્ટ્સ, વસ્તુની. વન ઇફેક્ટ્સ ઇઝ ધેટ કાર્સ, ટેલિવિઝન્સ એન્ડ રેફ્રિજરેટર ઇટીસી. અને આ અસર આપણે જોઈ શકીએ છીએ કાર્સ, ટેલિવિઝન અને રેફ્રિજરેટર્સમાં, કે જેમાં ઇન્સ્પેક્શન એટલે કે સંશોધન કરીને, જરૂરી વસ્તુનું એસેમ્બલી સંગઠન કરીને, એની ક્વોલિટી અને ડ્યુરેબિલિટી એટલે કે એની જે ગુણવત્તા અને ટકાઉપણું છે એમાં સુધારો લાવી શકાયો છે અથવા તો લાવી શકાશે. સો શું કહે છે? વન ઇફેક્ટ ઇઝ ધેટ કાર, ટેલિવિઝન, રેફ્રિજરેટર્સ ઇટીસી વિલ લાસ્ટ મચ લોંગર દેન અર્લિયર મોડેલ્સ. તો આની અસર કાર, ટેલિવિઝન અને રેફ્રિજરેટરમાં જોવા મળી છે. લાસ્ટ મચ લોંગર્સ, જૂના સમયના, ધેન અર્લિયર મોડેલ્સ, કે જૂના સમયના જે મોડેલ્સ હતા એની કરતાં આજના નવા આ જે કાર, ટેલિવિઝન અને રેફ્રિજરેટરના મોડેલ્સ આવે છે એમાં એની ઇફેક્ટ અસર જોવા મળી છે. એન્ડ ધેર ફોર, અને માટે તેથી જ, ધેર વિલ બી ડિક્લાઇન ઇન નીડેડ ફોર રિપ્લેસમેન્ટ. માટે કદાચ આમાં આગામી સમયમાં ડિક્લાઇન, ઘટાડો આવશે, ઇન નીડ ફોર રિપ્લેસમેન્ટ, વસ્તુઓની બદલાવવાની જરૂરિયાતમાં. ધેર વિલ બી ડિક્લાઇન, ત્યાં થોડો ઘટાડો આવશે, ઇન નીડ ફોર રિપ્લેસમેન્ટ, વસ્તુઓની જે રિપ્લેસમેન્ટ, બદલાવાની જે જરૂરિયાતો હોય છે લોકોની, એમાં ઘટાડો આવશે, સમયગાળો વધશે. કોઈ વસ્તુ આપણે અમુક સમય 2 કે 3 વર્ષ પછી બદલાવતા હોય તો એ કદાચ ઓટોફેબ ટેકનોલોજીને કારણે એ લાંબા સમય સુધી વસ્તુઓ ચાલશે. મોર રિસાયકલિંગ, ફરી ઉત્પાદનની પ્રક્રિયા વધુ બનશે. ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડેલ ઓફ કાર, કે ઇન્સ્ટેડ ઓફ એટલે ખરીદવું, કે નવું કોઈ કારનું મોડેલ ખરીદવાને બદલે, ઓર થ્રોવિંગ અવે, અથવા તો ઘા કરી દેવાને બદલે, એન ઓલ્ડ ટોસ્ટર, જૂના ટોસ્ટર એટલે કે નવી કાર ખરીદો તો જૂની કાર હોય એ, અથવા તો થ્રોવિંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર, જૂના ટોસ્ટરનો ઘા કરી દેવાને બદલે, ધ કસ્ટમર વિલ રિટર્ન ધેર ઓલ્ડ મોડેલ્સ, ગ્રાહકો છે એ પરત કરશે તેની જૂની વસ્તુઓને, એન્ડ ગેટ બેક, અને પાછી મેળવશે ન્યૂ મોડેલ્સ, નવી વસ્તુઓ, ફેબ્રિકેટેડ, જે તૈયાર થયેલી હશે
ફ્રોમ ધેટ ઓલ્ડ સ્ટફ, પહેલાં જૂના સંસાધનોમાંથી. સ્ટફ એટલે સાધન. ધ કસ્ટમર વિલ રિટર્ન ધેર ઓલ્ડર મોડલ્સ, અને આમ ગ્રાહક છે એ પરત મેળવશે નવી વસ્તુઓ. વિલ રિટર્ન ધેર ઓલ્ડ મોડલ્સ, એ પોતાની જૂની વસ્તુઓ પરત કરશે. એન્ડ ગેટ બેક, અને પાછી મેળવશે ન્યૂ મોડલ્સ, નવી વસ્તુઓ. ફેબ્રિકેટેડ, જે તૈયાર કરવામાં આવી હશે. ફ્રોમ ધેટ ઓલ્ડ સ્ટફ, પહેલાં જૂના સાધનમાંથી. ધેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ ઇન ન્યૂ વેઝ, અને આમ ભવિષ્યમાં રિસાયકલિંગ ઓફ મટીરિયલ, સાધનોનો પુનઃ ઉત્પાદન પ્રક્રિયા બનશે. ઇન ન્યૂ વેઝ, નવી પદ્ધતિથી. ધીસ વિલ બી, અને આ કદાચ ગ્રેટ કમ્પેન્સેશન, ખૂબ મોટું વળતર હશે. ટુ એન્વાયરમેન્ટ, આપણા પર્યાવરણને. ગ્રેટ એટલે ખૂબ જ, કમ્પેન્સેશન એટલે વળતર. ટુ એન્વાયરમેન્ટ, આપણા પર્યાવરણને. આ જે રિસાયકલિંગ છે એ પદ્ધતિ છે, ધીસ વિલ બી અ ગ્રેટ કમ્પેન્સેશન ટુ એન્વાયરમેન્ટ, એ ખૂબ જ મોટું વળતર સાબિત થશે. ટુ એન્વાયરમેન્ટ, આપણા પર્યાવરણને. તો મિત્રો, આ વાત જે છે ઓટો ફેબ્રિકેશનની સમજણ અને એનાથી થનારા લાભની જે વાત છે, એ પહેલા ભાગની વાત આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. તો આપ ધ્યાનપૂર્વક આ પાઠ સમજશો તે વાત સાથે હું અહીં વિરમું છું. અસ્તુ.